તો નવનીત બાલધિયા કેસમાં નવો વળાંક આવ્યો છે। સુરતની પાયલ વઘાસિયાનો નવનીત બાલધિયા પર આક્ષેપ, કરોડોની ખનીજ ચોરી કર્યાનો આરોપ લગાવ્યો છે। મામા અને માતાની જમીનમાંથી ચોરી કરી તેવો આરોપ પાયલ દ્વારા લગાવવામાં આવ્યો છે। છેલ્લા 1.5 વર્ષથી મામલો દબાયેલો છે તેવું પણ પાયલે નિવેદનમાં કીધું। ધમકી અપાતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। મારી અરે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર, 172 વીઘા, એમાં છે ડુંગરો। એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે। હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ। અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા, અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે। કરોડ ઉપરનું એણે મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે। રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં। 10-15 ટ્રેક્ટર, 5 જીસીબીથી મારા મામાની ત્યાંથી જમીન એણે મારા મમ્મીની જમીનમાંથી એણે કાઢી લીધી છે। તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કહેતી। તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો। તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ, પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રહું છું। આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા, અધિકારી દોડવા મળ્યા, રાજકારણ ગમે તે હોય, તમે મોટા બધા ગયા। તો આજે મને પૂછો, આવો મારી પાસે કે એને કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો?